સુરત શહેરમાં સિઝનના પ્રથમ જ વરસાદે તંત્રની તૈયારીઓની પોલ ખોલી નાખી છે। ઉધના વિસ્તારના ભીમનગરમાં વરસાદ બાદ રસ્તાઓ પર પાણી ભરાઈ જતા સ્થાનિકો અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। સ્થિતિ એટલી ગંભીર બની કે ગટરના પાણી પણ રસ્તા પર ફરી વળતા દુર્ગંધ અને ગંદકીનો માહોલ સર્જાયો હતો। દર વર્ષે વરસાદી સિઝનમાં આ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત રહેતી હોવા છતાં કાયમી ઉકેલ ન આવતા સ્થાનિકોમાં તંત્ર સામે રોષ જોવા મળ્યો છે। ડ્રેનેજ વ્યવસ્થાની ખામીઓ ફરી એકવાર સામે આવી છે, જ્યારે પાણી ભરાવાને કારણે ટ્રાફિક વ્યવસ્થા પણ પ્રભાવિત થઈ। સ્થાનિક લોકોએ તાત્કાલિક અને કાયમી ઉકેલ લાવવા માટે તંત્ર સમક્ષ માંગ ઉઠાવી છે। મનીષ પરમાર વધુ વિગતો સાથે જોડાયા છે। મનીષ, વરસાદ તો વરસ્યો પરંતુ સાથે જ હાલાકી ઘણી બધી લઈને આવ્યો છે। જી બિલકુલ, કિન્નરી વાત કરીએ તો સુરત શહેરમાં પહેલા વરસાદે તંત્રની છે તે પોલ ખોલી નાખી છે। સુરતના ઉધના વિસ્તારની અંદર આ ભીમનગરનું ગરનાળું આવેલું છે, જ્યાં જોઈ શકાય છે કે કઈ રીતના પાણીનો ભરાવો થઈ ગયો છે। આખા વિસ્તારની અંદર પાણી ભરાઈ ગયું છે અને અંદરથી વાહન ચાલકો છે તે મહા મુસીબતે અને મજબૂરીમાં ચાલવા પર મજબૂર બન્યા છે। આ પહેલી વારની સમસ્યા નથી, અહીંયાની વર્ષોથી આ સમસ્યા આવેલી છે કે જ્યારે થોડો ઘણો વરસાદ પડે છે ત્યારે આ પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે અને હજારો લોકોને છે તે હાલાકી ભોગવવાનો વારો આવે છે। સુરત શહેરની વાત કરીએ તો સુરત શહેરમાં જે પ્રમાણે તંત્રએ આ વખતે મિટિંગના દોર કર્યા હતા અને જે કહેવાય કે દાવા કરવામાં આવ્યા હતા કે આ વખતે પ્રી મોન્સૂનની કામગીરી સંપૂર્ણ રીતે સારી કરવામાં આવી છે। કોઈ પણ નાગરિકજનોને આ વખતે પાણીની સમસ્યા જે કહેવાય કે ભરાવાની સમસ્યા અને રોડ પર જે ભરાવાની સમસ્યા છે તે નહીં રહે, પરંતુ થોડાક જ વરસાદની અંદર જે પ્રમાણેની સ્થિતિ સર્જાય છે જેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે। ખાસ કરીને વાત કરીએ તો આ ઉધના વિસ્તાર છે, સ્લમ વિસ્તાર છે, ત્યાં આગળ દર વર્ષે પાણી ભરાય છે અને આ વખતે પણ પહેલા વરસાદની અંદર પાણી ભરાઈ ગયું છે, જેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે। જે પ્રમાણે સુરત શહેરમાં વહેલી સવારથી જ વરસાદ શરૂ થયો હતો। ખાસ કરીને વાત કરીએ તો જે વરસાદ પડ્યો છે તો ઉધના, લિંબાયત અને વેડરોડ, કતારગામ અને રાંદેર જેવા વિસ્તારની અંદર વરસાદ પડ્યો હતો, ત્યારે આ તમામ જે વિસ્તારોની અંદર પણ ક્યાંક ને ક્યાંક પાણી ભરાવાની સમસ્યા છે તે જોવા મળી હતી। ત્યારે ખાસ વાત કરીએ તો હવે ઉધના વિસ્તારના આ દ્રશ્ય સામે આવ્યા છે તો ઉધના વિસ્તારમાં આ જે પાણી ભરાયું છે જેને લઈને તંત્રની કામગીરી પર અનેક સવાલ ઉઠી રહ્યા છે। જી ધન્યવાદ મનીષ આ માહિતી માટે।